સર્વમંગલ માંગલ્ય પ્રધાના સર્વધર્માણમ જૈનમ ચેતુ શાસન મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજૈતરવા શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ. હરિસંગ હેતેન કીધું 184 કેરું લુગડું માથે માગી લીધું. હૈયાના ફૂટ્યા હરિસંગ હેતેન કીધું. પેટને અર્થે પાપ કરતા પાછું ફરી નવ જોયું. 4 દિવસના જીવતર સારું મન માયામાં મોયું. હૈયાના ફૂટ્યા હરિસંગ હેતેન કીધું. જન્મ મરણ દુઃખ ગર્ભવાસનું તે 9 સખીઓ ટાળી. માત પિતા યુવતી સુત સંગે વિસાર્યા વનમાળી. તે 9 સખીઓ ટાળી વિસાર્યા વનમાળી. હૈયાના ફૂટ્યા હરિસંગ હેતેન કીધું. આળસને અજ્ઞાન અતિશય. આળસને અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું. દેવાનંદ કહે દેખ વિચારી મન કયું તું મારું. હૈયાના ફૂટ્યા હરિસંગ હેતેન કીધું. 184 કેરું લુગડું માથે માગી લીધું. 184 લુગડું માથે માગી લીધું. હરિસંગ હેતેન કીધું. આ 4 દિવસ માત્ર જીવન છે. 4 દિવસ આવે છે ને કે 4 દિવસની ચાંદની અને ફિર અંધેરી રાત. ક્યાં જઈશ પ્રભુ, અહીંયાથી છૂટીશ તો. ઠેકાણું તો નક્કી કર્યું નથી અને એડ્રેસ જે આપે એનો સંગ કર્યો નથી. એ એડ્રેસ આપે એનો તો સંગ નથી ગમતો. ક્યાં જઈશ? અહીંયાથી છૂટીશ તો મુંબઈ ઘર છે જઈશ,
ત્યાંથી છૂટીશ તો અહીંયા ઘર છે આવીશ, પણ હવે જ્યાં લાંબી સફર શરૂ થશે તો ક્યાં જઈશ? નક્કી કર્યું છે વસંતજીભાઈ? રામ બોલો ભાઈ રામ. અને પછી બહુ તો હવે અહીંયા નવું કાઢ્યું છે, જય જીનેન્દ્ર, જય જય ભદ્રા, જય જય. અરે ભાઈ ન હોય એમ રામ રામ જ હોય. એમને ફેર લાગ્યું કે જૈનોને, તો ઓલા જીવરાજ ભાણજી શિવરી વાળા બિચારા ગુજરી ગયા, એને શરૂ કર્યું જય જીનેન્દ્ર. અરે એમ ન હોય, ત્યાં જીનેન્દ્ર ભગવાનનું નામ ન હોય. રામ આત્મા એ વયા ગયા એની વાત હોય. ઓલા રામ બી નહીં હો, દશરથના પુત્ર રામ પણ નહીં, આ રામ અંદર બેઠો હોય, ઈ ગયા એની વાત છે. નવું શું છે જીવોને બિચારા, એને શું થાય? પોતે ગયા ત્યારે કંઈક જોઈતું હશે તો એવું કરીને ગયા, એમ ન હોય. છેલ્લે તો રામને આત્મા, રામ અંદરમાં પ્રભુ બેઠો છે ને, એને આખી જિંદગી યાદ કર્યું નહીં. હાથ ખાલી, મન ખાલી, બુદ્ધિ ખાલી. હાથ ખાલી, મન ખાલી, બુદ્ધિ ખાલી, તો આત્મા પણ એ ગયા રખડવા ચાર ગતિમાં ગમે ત્યાં. એ કૂતરાને, બિલાડાને, કાગડાને, ઢોર. શાસ્ત્રમાં છે મોટું કથન છે કે અહીંયાથી મરીને જીવ મોટે ભાગે તિર્યંચમાં જશે. માત પિતા યુવતી સુત સંગે વિસાર્યા વનમાળી. વનમાળી આમ તો કૃષ્ણનું નામ છે વનમાળી, ખ્યાલ છે ને? કૃષ્ણ ભગવાનને વનમાળી કહેતા. એ દ્વારકામાં બેઠા હોય તોય જંગલમાં હોય. એમ જૈનોના તીર્થંકર પણ રાજપાટમાં હોય તો એ આત્મા રાજમાં હોય, બહાર ક્યાં હોય? અને આપણે મંદિરમાં બેઠા હોઈએ, ઘરે હોઈએ. મંદિરમાં બેઠા હોઈએ તો ઘરે હોઈએ, અને જ્ઞાનીઓ ઘરે હોય તો મંદિરમાં હોય. એમની આખી ચાલ જુદી છે. વિસાર્યા વનમાળી. પ્રભુ તે તારા આત્માને દિવસમાં માંડ એકાદ વખત યાદ આવે અહીંયા બેઠો હોય ત્યારે. બાકી તો ઘર, કુટુંબ, એ દોડા દોડ ને ભાગમ ભાગ. શું થશે? જ્ઞાનીઓ કે છે કે 184 કેરું લુગડું માથે ઓઢી લીધું. આ 84 લાખ યોનીમાં જવા માટે ફરી પાછો ઉપડ્યો વગર પગે. ક્યાં પગ હોય? પછી વગર પગે ઉપડે. 84 લાખ યોનીમાં ફરવું હોય તો પગ કામ ના આવે, ત્યાં કર્મ કામ આવે. જે કંઈ કર્યું હોય ને એ કર્મ, જે કંઈ કર્યું હોય કાર્ય, એનું નામ કર્મ. અને એ ફેરવે તને. પગ ત્યાં કામ ના આવે. 84 લાખ યોનીમાં તું પગથી ફરી ન શકે. નમો હરિહંતા, નમો હરિહંતા, નમો હરિહંતા, નમો હરિહંતા. પણ આ જન્મ મરણના દુઃખ ટાળી શક્યો નહીં, આ ગર્ભના દુઃખ ટાળી શક્યો નહીં. ગ્રહિત મિથ્યાત્વના મોટા પ્રકારમાં જીવ પડ્યો છે. સાઈના ખડિયાને પૂજે, ધંધો વધે. સાઈનો ખડિયો પૂજે, કલમ પૂજે, ચોપડો પૂજે. જે જડ છે સાવ એને ખબર નથી બિચારાને કોની પૂજા કોણ કરે છે. સાઈના ખડિયાને શું ખબર પડે? કલમને શું ખબર પડે? ઓલો ચોપડાને શું ખબર પડે? અને રૂપિયાને શું ખબર પડે? રૂપિયાનું એ પૂજન કરે, આમ તિલક કરે, સાથિયા કરે. કર્યા છે કે નહીં વસંતજીભાઈ? સાચું બોલજો, કર્યા છે? હા, અમને ખબર છે, જોયા છે ને અમે તમને.
સાથિયા કરતા. અને ત્યાં એવા ભાવ હોય કે શાલીભદ્રની વૃદ્ધિ હોજો અને ધનના શાલીભદ્રની સંપત્તિ હોજો. લીલા લહેર કરાવી દેજો. એટલા માટે ચોપડા લખે. લખો છો ને? હજી તમે લખો છો? હજી એ લખો છો? નહીં, બાજુવાળા લખે. તમારી બાજુવાળા હજી એ કરે છે પૂજા. એ હજી એ કરે છે. આટલું સાંભળ્યા પછી એ હજી એ કરે છે. એમને એમ કે ભલે ને કે સાહેબ કે પણ ત્યાં મજા છે. સાહેબને શું ખબર પડે? રૂપિયાને સાહેબને શું લેવા દેવા? પ્રભુ, આ ઘોર મિથ્યાત્વ છે. અંધકાર, અંધકાર, અંધકાર. પ્રકાશનું એક કિરણ જોવા નહીં મળે પ્રભુ. આ મિથ્યાત્વનો પ્રકાર એટલે શું? મિથ્યાત્વ એટલે કે જે નથી કરવા જેવું તે કરે છે અને જે કરવા જેવું છે તેને છોડી દે છે. એમ એ મિથ્યાત્વ. અને ત્યાંથી સુખ માને છે. ત્યાંથી સુખ માને છે કે દિવાળી પૂજન કરીશ, એમાં સાઈના ખડિયાને ને કલમને ને ચોપડાને ને લક્ષ્મીને ને રૂપિયાને ને આ પૂજા કરીશ ને તો કઈ કામ થશે મારું. ઓહો! પણ આત્મા અંદરમાં શુદ્ધ સ્વરૂપ છે. એનો ઉપયોગ શુદ્ધ છે. એનું પ્રત્યેક કાર્ય શુદ્ધ છે. નિર્વાણના માર્ગ સ્વરૂપને એકલો ઈ પામે છે. એને બીજા કોઈની આવશ્યકતા નથી. આવા ગુરુના પ્રસાદોને, આ પ્રસાદ કહેવાય ગુરુનો, એને માનતો નથી. લ્યો, આપણે જરી ભૂલ થઈ છે તો જોઈએ ક્યાં થઈ છે ભૂલ. ઈ તો ભૂલ છે મિથ્યાત્વની મોટી, બીજું કઈ ભૂલ છે? હે ભગવાન, આચાર્ય પોતાના શિષ્યોને બોધ આપે ને તો કે હે ભવ્ય સાંદોલ, સિંહ કે શિષ્યને. સાંદોલ સિંહ ખબર છે ને? તો એમને કે હે ભવ્ય, અને પછી કે હે સાંદોલ, હે સિંહ સાંભળ, હું તને કહું છું. એમ પોતાના શિષ્યને બોધ આપે આચાર્ય. પછી વાંચના ચાલતી હોય ત્યારે કે હે મુનિ, હે ભાઈ, હે પ્રભુ, એમ કરીને તો બોલાવે શિષ્યોને. એમ અહીંયા કૃપાળુદેવ આપણને કહે છે કે પોકાર તો કર, હે ભગવાન. આપણે અહીંયા પોકારવાનું છે કે હે ભગવાન. સાંભળે નહીં ત્યાં સુધી આ ભગવાન નામની રટણા છોડવી નહીં. ખાલી એમ નહીં કે બોલી લીધું એટલે આપણે સમજી લીધું કે ભગવાનને ખબર પડી ગઈ, એમ નહીં. જ્યાં સુધી ભગવાન સાંભળે નહીં ત્યાં સુધી આ ભગવાન નામની રટના જાપ રૂપે થઈ જવી જોઈએ. જાપ. સાહેબ ખબર કેવી રીતે પડે ભગવાને સાંભળ્યું કે નહીં? તું કહીશ ત્યાં ખબર અહીંયા પડશે. એક ચમત્કાર છે. તું ભગવાનને કહીશ અને જાગશે આ, અને ઈ કહેશે કે આ હવે કે તો કે હું બહુ ભૂલી ગયો. સારું, હવે નહીં ભૂલતો. હવે યાદ કરજે તારા ભગવાનને. હવે નહીં ભૂલતો ભલા? તો કે હા સાહેબ, હવે નહીં ભૂલું. હા પાર્શ્વનાથ ભગવાન, હવે નહીં ભૂલું. હે કૃષ્ણ મહારાજા, હવે હું નહીં ભૂલું. હવે નહીં ભૂલું. આપણું એના અનુસંધાનમાં પત્ર ચાલે છે. કયો ચાલે છે? 500ની નોટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. I promise to pay sum of rupees 500. I promise to pay. આ 500 નંબરનો પત્ર તમને આપીએ છીએ કૃપાળુદેવની આજ્ઞાથી.
આ ભૂલ સંબંધીનો છે, કઈ કે છે. હા, તો અહીંયા કે છે કે જીવનું અનાદિકાળથી, તો કે આ વારે વારે શું સાહેબ એકને એક કહો છો, પણ પાર પડ્યા તો બંધ કરીએ. આ 4 ગતિથી પાર પડી અને પંચમ ગતિનો કિનારો મળી ગયો હોય તો આ ન કહીએ. લ્યો કાંતિભાઈ, બરોબર ને? તો આ પછી તો આ તો કેવું પડે કે નહીં? અહીંયા કે કૃપાળુદેવ એમ કે છે કે જ્યાં સુધી જ્ઞાની પુરુષના વચનો તારા જીવનની અંદર, એટલે હૃદયની અંદર ઉતરીને તારામાં પરાવર્તન ન થાય ત્યાં સુધી એ વચનોનો તું જાપ રાખજે. જેમ નૌકાર જપે છે ને, તેમ આનો જાપ કરજે. હવે આના માટે જરાક જોવું પડશે તમારે. 194 વચનામૃત, 260 પાનું ફેરવવું પડશે. ફેરો ઈએ જરા, ફેરતા જાઓ. અહીંયા તો ક્યાંક મોતી દેખાય તો અટકજો. અને ખરેખર એવું થશે કે પાનું ફરે ને સોનું જરે, એ ક્યાંક લઈ જવાની તમારે છૂટ. આમાંથી ક્યાંક સોનું નીકળે તો એ તમારે લઈ જવાની છૂટ. આપતા નહીં, બસ અહીંયા એમ કે પાનું ખરે ને સોનું જરે. જો હે આયુષ્યમાનો, જો હવે અહીંયા ઉપર 260 પાના પર પેજ સંખ્યા. હે આયુષ્યમાનો, ક્યાં? હે ભગવાન, હે ભવ્ય શાંદુલ, હે મુનિ. અહીંયા કે હે આયુષ્ય મનો, મનો આયુષ્ય માનો નથી કીધું. હે આયુષ્ય મનો 194 પત્ર છે, એની પાછળની લીટી છે. કદાચ પાનામાં ફેરફાર હોય તો, નહીતર પેજ સંખ્યા 260 છે. હજી ઘણાને મળ્યું નથી. પછી સોનું એ નથી જોઈતું તમને લોકોને? હા, ફેરવો ફેરવો, પાના તો ફેરવો. પાનું ફરશે તો ક્યાંક સોનું જરશે. છે મળ્યું કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વ કર્યું છે. ધર્મના નામે આ જીવે યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વિરાગ યથાગ લયો. વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, અઠ જોગ પ્રયોગ સુતાર ભયો. આ બધું બોલ્યા પછી કે અબ ક્યો ન વિચારત હૈ મન સે, કछु ઓર રહાઉ ન સાધન સે. બિન સદગુરુ કોઈ ન ભેદ લહે. આ ભેદ કોણ બતાવશે? તો કે જો બતાવે છે કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વ કર્યું છે એક આ વિના. હવે કે છે એક આ વિના શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષોનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. હરિભાઈને તો ઘણા સાંભળ્યા છે, અહીંયા ના પાડે છે એ નથી સાંભળ્યા. તે પાંડુરંગ શાસ્ત્રીને નથી સાંભળ્યા. તે એમ વીરના વચનો જ્ઞાનીઓના મુખેથી આવેલા તે નથી સાંભળ્યા. અજ્ઞાનીને અજ્ઞાની ગુરુનો તે વાત જ નથી, એની તો કે વાત જ નથી. જે ક્રિયાથી ધર્મ મનાવે છે, શુભમાં ધર્મ માને છે, મુક્તિ મનાવે છે શુભ ક્રિયામાં. આત્મા દેહ શરીરનો કરતા છે, ઇન્દ્રિયોના વેપાર દ્વારા આત્મા પ્રાપ્ત થશે. આવા બધા મિથ્યા પ્રકારમાં તો અસદગુરુઓનો ત્યાં મોટો હિસ્સો છે, તો એની તો વાત નથી. પણ આ સદગુરુના વચનો
કે નિશ્ચય કહીએ છીએ કે તે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી. છે કે નહીં એમાં? જો છે. હવે સાંભળીએ તો છીએ અને કે છે સાંભળ્યા નથી. સાંભળીએ તો છીએ હમણાં પણ. તો કે આ સાંભળ્યા છે અને સાંભળ્યા નથી, એમાં તારું અંતર સાક્ષી. બીજું બહારનું હું કે તારું અંતર સાક્ષી. અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. રૂડા પ્રકારે, રૂડો પ્રકાર એ સમજાય ને. રૂડો પ્રકાર એટલે ભાગીદાર હોય પછી પોતે ભાગીદાર નિવૃત્ત થતો હોય ને પછી આપણને એનો ભાગ આપણને મળતો હોય તો કેટલું રૂડું એ કાર્ય, કેટલું રૂડું થાય કે ભાગીદારનો હવે ભાગ મને મળશે એટલે મારો તો ડફો ડબલ થશે ને. હવે એ રિટાયર થશે, ઉંમર થાય છે એની. સમજાણો? તો એ રૂડા પ્રકારે એ વચનને કેવા ઉઠાડે, કેટલો અંદરમાં હરખ હોય એવા રૂડા પ્રકાર. કેમ કે ધન મળે છે તો જીવ એને બહુ ગમે છે, રાજી રાજી થઈ જાય. ડબલ મળશે, હવે એનો ચારાના ભાગ મને મળશે તો પ્લાન ઘડી રાખે ઘરે આવીને કે હવે આવતા વર્ષે આપણને પાવલી વધવાની છે. હમણાં પાવલી છે ને પાવલી વધશે, 8 આના થશે તો શું શું જોઈએ છે ઘરવાળાને બેસીને લિસ્ટ બનાવે. એમાં વરસ આવ્યું ને ભાગ્ય ફૂટ્યા. કારણ કે હું ગયો એના ભાગ્યે 4 આનામાં રૂપિયો હતો, હવે ઓલો ગયો ઓલાના ભાગ્યમાં કંઈક હતું એને લીધે એને મળતું હતું. હવે દિવાળી આવી તો સાલી ખોટ થઈ ગયો તો કે હા હું થઈ ગયું હે. તો કે પ્રભુ આ બધા કુદરતના ખેલ છે કે તારા કરેલા કર્મોના ખેલ છે. પૈસો તો આવે અને જાય પણ એક વખત આત્માની પ્રાપ્તિ માટે તે પુરુષાર્થ કર્યો તો એ જાય નહીં. એવો આ ધનવાન અને એવો પ્રતિષ્ઠિત નાગરિક છે આત્મા. બહુ પ્રતિષ્ઠિત નાગરિક છે તે, અને જગતમાં એનું નામ છે. હો પ્રેમજીભાઈ, આ આત્માનું જગતમાં નામ છે. પ્રતિષ્ઠામાં એની જોડે કોઈ આવે નહીં. એટલો પ્રતિષ્ઠિત, આદરવા યોગ્ય અને એટલો રૂડો એ આત્મા નામનો માણસ. પ્રસન્નજીભાઈ, આત્મા નામનો માણસ ઓળખો છો ને? નથી ઓળખતા. બહુ સુંદર છે, બહુ સુંદર છે. કદી કોઈનું બુરું ન કરે, કોઈને ખોટી સલાહ ન આપે. એની પાસે જનારને સલાહ સાચી મળે તો કે આમ નહીં આમ કરજો. પછી એને ખબર પડે કે આમ કરવાથી મને લાખ રૂપિયા નુકસાની જશે તો કે હું કહું છું તેમ કરો, તમને નુકસાની નહીં જાય. જવાબદારી મારી. અને પાછો એ જવાબદારી નિભાવે. તમારા લાખ જાય તો 2 લાખ આપે પણ તરત જ જાઓ એટલે તો કે જો તમે કીધું તું મેં કર્યું, નુકસાની થઈ તો કે લઈ જા લાખ ઈ અને લાખ બીજા નફાના, ને તને 2 લાખ લે. એવો સજ્જન પુરુષ તમને આ વિશ્વમાં ક્યાંય શોધ્યો મળશે નહીં. અને ઓળખવું પડે એને, એની સાથે જરી દોસ્તી કરવી પડે. પ્રેમજીભાઈ, બાકી માણસ બહુ સજ્જન, બહુ પ્રતિષ્ઠિત, અને દેવલોકમાં એનું તો બહુ નામ છે. દેવલોકમાં તો સાહેબ એ અહીંયા આવે છે તો કે હા એ અહીંયા આવે, અહીંયા આવે, દેવલોકથી અહીંયા આવે. બહુ પ્રતિષ્ઠિત છે. ભગવાનના સમોસણમાં પણ જાય, ભગવાનના સમોસણમાં પણ એ જાય છે. અને ત્યાંની એની લાગવગ છે તમે નારદ સાથે ખાસ નારાયણ નારાયણ, એની સાથે તો ખાસ મિત્રતા એની. તો કે એ ઉપદેશ તે સાંભળ્યા નથી, રૂડા પ્રકારે ઉઠાવ્યા નથી. આ રૂડો પ્રકાર. અરે શું વાત કરો છો નવીનભાઈ, આવું કહેવાની શું જરૂર હતી? અમે તો કાંઈ નથી, બહુ સામાન્ય માણસ છીએ ને અંદર ગલગલિયા થાય. એવું કોઈ આપણને જરી માનપાન આપે ને, ગામમાં જરીક આગળ આવે તો કે નવીનભાઈ ઠાકરસિંહ કોણ છે? બાર ટપાલ વાળો આવે, કુરિયર વાળો. હમણાં કુરિયર વાળા બપોરના 2 વાગે ઊંઘ ખરાબ કરવા આવે. એમાંય ગુસ્સો આવે કે નહીં વસંતજીભાઈ? ક્યારેક ઊંઘમાંથી ઉઠવું પડે તો મને ખબર છે હો, તમારે ઉઠવું પડે તો બહુ ગુસ્સો આવે. એના ઉપર તમે આંખ લાલ કહીને વાત કરો કે ये टाइम मिलता है आपको आने के लिए,
सबका सोने का, तो क्या करूं, मेरा तो ड्यूटी है। એમાં ભગવાનને નહીં કહેતા હોય એ ગમે ત્યારે આવશે, અમે કહીએ એટલા માટે છે. લોકો કુરિયર વાળો તો આવશે તો એ બિચારો વળી બીજા દિવસે નહીં પણ આવે, પણ ભગવાન ગમે ત્યારે આવશે. હા, રૂડા પ્રકારે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક કહ્યું છે. આ મુનિઓ જે સામાયિક કરે છે ને, તમારી જેવું સામાયિક કરે છે, એ મુનિઓનું સામાયિક નથી. મુનિઓનું સામાયિક આ છે. સામાન્ય શ્રાવક સામાયિક જે કરે, અને એક મિથ્યા દ્રષ્ટિ કરે, અને એક મુનિ સામાયિક કરે, એમાં ઘણો અંતર છે. આ મુનિઓનું સામાયિક આ છે. વચમાં કાઉન્સમાં લખ્યું છે, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે. વલ્લભજીભાઈ, આ મુનિઓનું સામાયિક તે આનું નામ હો. આપણી જોડે કરીને આપણને કરાવે તે મુનિ નહીં. માનસો, આ કઠણ છે, વાત કઠણ છે, પચાવવી જ અઘરી છે. પચી જાય તો રોગ જાય, ભવનો રોગ જાય, પચી જાય તો. હા, તો લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. એક વખત પચી ગયા, ભયો ભયો. હા, ઠીક લ્યો. છતાં હજુ તે જન્મ મરણાદી સ્થિતિ ક્ષીણ થતી નથી. તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા? આ તો ખબર છે ને કે આ વિચાર ક્યારે આવે, આ વિચાર ક્યારે કરવો, હમણાં નહીં. એ ખબર છે ને, કાલે આવી ગયું ને, હે, કાલે આવી ગયું ને. ક્યારે વિચાર કરવો? આ તો કે જ્યારે વિચારની ઉત્પત્તિ કરો ત્યારે, તમારું ઉપાદાન જાગૃત કરો ત્યારે. આ છે ને અહીંયા નવીનભાઈના ઘર ઉપર લગાડ્યું છે ને, આવતા જતા જોતા રહેજો. ઉપાદાન, ઉપાદાનનો અર્થ એ છે કે આત્માની અંદર રહેલા અનંત ગુણોમાંથી શુદ્ધને અનુસરતા પ્રત્યેક ગુણોનું પરિણમન જ્યારે પર્યાયમાં થાય, તેને અહીંયા ઉપાદાન કહેવામાં આવે છે. હું આત્મા છું, અન્ય કોઈ પદાર્થ હું નથી, એવા પ્રકારના ભાવને ઉપાદાન કહેવામાં આવે છે. અને એ ઉપાદાન જાગૃત થાય ત્યારે તત્વમાં રુચિ થતા હું આત્મા છું એવો નિર્ણય થઈ, એ વિચારોની ઉત્પત્તિ થઈ, પછી આ વિચાર કરવો. ભૂલી જવાય એટલે વળી બીજી ત્રીજી વખત કેવું પડે. કેમ કે આ પંચમ કાળમાં જીવોની યાદશક્તિ બહુ મંદ, અને એમાં પણ પરમાર્થમાં તો બહુ મંદ. 20 વર્ષ સાસુએ કીધેલું યાદ રહે અત્યારે, પણ પરમાર્થમાં આગળ વાત સાંભળી આવ્યા હોય એ કથામાં તો વળી ભૂલી જાય. તો કે ઓલું શેની વાત કરતા હતા, શેની વાત કરતા હતા, ઓલા 5 પાંડવોમાં ઓલા શું એ એટલું યાદ રહે, બસ નામે ના આવે. હે, પણ સવારના જરી વઢવાડ પડી હોય દીકરાની કે ઘરવાળાની તો એ ભૂલાય નહીં, તો ઘણો સમય યાદ રહે. એટલે આ પંચમ કાળના જીવો જરી દીઠ છે, જળ જેવા છે, વક્ર છે, બધું આવ્યું છે ને. મહાવીર ભગવાને કીધું છે કે આવા થશે બધા, સંભાળજો મારા શાસનમાં. તો કે હા સાહેબ, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, બધા ભગવાન છે, બધાને ભગવાન કરશું, તમે ચિંતા ન કરો. એમાં અમે તો કાગળ લખી નાખ્યો છે. તો કે સાહેબ, ભલે આપણે જળ અને વક્ર કીધા, પણ અહીંયા તો બેઠેલા બધા સરળ સ્વભાવના લાગે છે, અને બધાનું કામ થાય એવું પણ અમને તો અત્યારે લાગે છે. બાકી તો આપ સ્વીકારો તે ખરું. એમ તો લખવું પડે નીચે, હો, લઘુ ભાવે. એમાં પછી આપણો સ્વચ્છંદ પોસાય એવો ભાવ ન હોવો જોઈએ. આપ સ્વીકારો તે ખરું, પણ અહીંયા લાગે એવું છે અમને. ભગવાન કે લટાર મારીશ તો ક્યારેક આવી જઈશ. અને ભગવાન લટાર લગાડે ત્યારે તમારી સ્થિતિ સારી હોવી જોઈએ. તો એ ક્યારે આવે પછી કે નહીં આપણને. તો બધી જગ્યાએ બધા સમયે જાગૃત રહેવાનું. ક્યારેક નિંદા કોઈની કુલથી, કોઈનું કાંઈ ઉથલી, કુલથી નહીં ઉથલી.
કંઈક ને કંઈક કરતા રહીએ ને ભગવાન આવી જાય તો પાછા વયા જાય. એટલે જાગ્રત રહેવું. આવે છે ખરા હો અહીંયા, તેમાં અહીંયા ખાસ. એટલે જાગતા રહેવું. તો અહીંયા કે છે કે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવા. ક્ષીણ કરવા એટલે એનો નાશ કરવો નહીં. ક્ષીણ કરવા એટલે પહેલા ઉપશમ કરવા લેવું, એને દબાવવું. અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે જે ભૂલનું આટલા સુધી પરિણમન થયું છે. આ ભૂલને શોધો. ભૂલને શોધશો ને તો કંઈ ખ્યાલ આવશે કે આ કઈ ભૂલ રહી ગઈ છે. ભૂલ મળતી નથી. બધું કરીએ છીએ અને છતાં એનું ફળ કેમ આવતું નથી. દવા તો બરોબર કરીએ છીએ, વૈદ્ય આપી એ પ્રમાણે દિવસમાં 3 વખત પાણી સાથે, એક જમ્યા પહેલા, એક જમ્યા પછી, એક જમ્યાની વચમાં, 3 ટાઈમ તો એ થઈ જાય. અને દિવસમાં એવા 9 ટાઈમ થાય. જમ્યા પહેલા, જમ્યાની વચમાં, જમ્યા પછી. એ વૈદ એ શેના માટે આપે છે આટલું સુખનું પડીકું? તો કે તમે નિરોગી રહો, શરીર તમારું સારું રહે. જ્યારે ગુરુ આપે છે અહીંયા દવા કે આ વિચારવું, ભૂલનું વિચારવું, દિવસમાં 9 વખત, સવારે ચા પીતી વખતે શરૂઆત કરીએ ત્યારે વચમાં જરી ઊભા રહેવાનું અને પીધા પછી પણ વિચાર કરવાનો. એમ જમતી વખતે બપોરે, જમ્યા પહેલા, જમ્યાની વચમાં અને જમ્યાથી પછી શું ભૂલ રહી ગઈ? હાલો, કંઈક રહી તો ગયું છે, કંઈક ભૂલ રહી ગઈ છે. પછી સાંજના 3 વખત, એમ 9 વખત તો ઓછામાં ઓછો યાદ કરવો કે કઈ ભૂલ મારી રહી ગઈ કે જેથી કરીને મને આ ભવ આવી પડ્યા. હું કેમ શ્રીમંદર ભગવાન હતા એ ભૂમિમાં જન્મ્યો નહીં, અહીંયા કેમ આવી ગયો? કમસે કમ તેમાં બૈરું આ કજિયાર્યું કેમ મળ્યું? બેનો વિચાર કે આવા મને કેમ મળ્યા? એમાં છોકરો કુપાત્ર થાય તો એમ થાય કે આ બધું હાલું પૂર્વનું આવીને વળગ્યું લાગે છે, હમણાં તો કાંઈ કોઈને ઉભવ્યું નથી. આવું બધું યાદ કરવું. શું ભૂલ થઈ ગઈ? દીકરાને પરણાવી, એક વહી ગઈ, બીજી આવી, બીજી વહી ગઈ, ત્રીજી આવી, ટકતી નથી. છે શું પણ? કોકની છોડી કોક જાડે ભાગી ગઈ, જૈનની છોકરી ખ્રિશ્ચન જોડે ગઈ, એમ તમારા વૈષ્ણવોની છોરી ત્યાં મલાયમ ગઈ. આ બધું શું છે પણ? આ ચાલે શું પણ? જ્યાં ભગવાન નથી, ધર્મ નથી એવા ક્ષેત્રમાં વહી ગઈ, નોનવેજ ખાય એવા ક્ષેત્રમાં છોકરીઓ વહી ગઈ. આ છે શું બધું? બાપુ હવે એવું ન જોઈએ. કોઈક ભૂલ મારી રહી ગઈ જેનાથી આ બધું થયું. તો વિચારવું, આટલા સુધી પરિણમન થયું છે, એવી કઈ ભૂલ આ રહી ગઈ છે? ભૂલને શોધવાની છે. શું કીધું? ભૂલને શોધવાની છે. કૃપાળુદેવ એમ કે અમે આ રોમ છે ને એના છિદ્રો સુધી અંદર જઈને ભૂલ શોધીએ છીએ કે આ રોમ, એક રોમ અહીંયા જે આવ્યો એ અહીંયા કેમ આવ્યો, શા માટે આવ્યો? તો એના તળિયે જઈને અમે તપાસીએ છીએ કે આ અહીંયા કેમ આવ્યું. એને ખેંચીએ છીએ તો કેમ ત્યાં દુખાવો થાય છે? વેદના કઈ આવી, ક્યાંથી આવી, કોણે મોકલાવી? કે અમે રોમના છિદ્રોને જોઈએ છીએ, જોવામાં આવે છે અમને. આમ ખેંચીએ ત્યારે તો ખ્યાલ આવે જ છે આપણને પણ કૃપાળુદેવને કે આ રોમનું અહીંયા આવવું કેમ થયું એની અમને ખબર છે. કેમ ખબર પડી? તો કે જોયું, અમે અમારી ભૂલ જોઈ, એ ક્યાંક ભૂલ થઈ છે તો ભૂલનું નિરીક્ષણ કર્યું. સતત આ ધર્મ ઈ છે, નૌકાર નહીં ગણો ચાલશે. ભૂલ શોધો, ભૂલને શોધો, ક્યાં ભૂલ થઈ ગઈ. આ નૌકાર ગણું છું આટલા વર્ષોથી પણ તોય કેમ નૌકાર લાભ આપતી નથી? જય શ્રી કૃષ્ણ બધાને બોલ્યા કરું છું, પણ કૃષ્ણ કેમ આ વનમાલીમાં રૂપમાં પધારતા નથી? કોઈ દિવસ ઘરે આંટો મારતા નથી. લટાર મારે તો એ ગણું, પણ આવતા જ નથી. ને રોજ બોલું જય શ્રી કૃષ્ણ, ઘંટડી વગાય રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. ઓલી હકલ કરી બિચારી પુત્ર વધુ
તો કે બા હવે થઈ ગઈ હોય તમારી આરતી બારતી તો આવો. તો કે ઊભી રે બેટા, હજી વાર છે. જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, રાધા રાધા, હરે હરે, હરે હરે. હે ભૂલ રહી ગઈ કાંઈક, આ બધા ગણવામાં બધી ક્યાંક ભૂલ રહી ગઈ. તો કે આજે મને ઉપવાસ છે, ઉપવાસનું ફળ સાંજના તપાસ્યું વલ્લભજીભાઈ કોઈ દિવસ? કે આજના ઉપવાસના દિવસે મને શાંતિ કેટલી રહી, અશાંતિ કેટલી રહી? કોઈ દિવસ ખ્યાલ કર્યો છે ઉપવાસના દિવસે? તો કે સાહેબ એવું તો કોઈ દિવસ મુનિ મહારાજે કીધું એનાથી ઉપવાસ કરો એમ કીધું. પણ કોઈ વસ્તુ આપણને ફળ વિના કેવી લાગે ભાઈ? ફળ નથી, કોઈ વસ્તુનું મળતું નથી તો એ કેવી લુખી લાગે? ખેતરે બિચારા ખેડૂત વાવી આવે અને કાંઈ મોલ પાકે નહીં તો બીજ ખરાબ આવી ગયું, પહેલું ધ્યાન ન રાખ્યું, જોવું જોઈએ. હે, અને હવે વરસ તો ગયું, હવે શું ખાશે બિચારો આખો વરસ? પહેલા જોયું નહીં બીજને વાવતી વખતે. એમ અહીંયા આ ભવમાં, પહેલાના ભવમાં, એના આગલાના ભવમાં બીજ વાવ્યું છે સંસારનું, જોયું નહીં, ભૂલ રહી ગઈ. હે, સમજાય છે ને આ બીજ વાવવા વાળી વાત? કે પહેલા બીજ વાવ્યું તું ત્યારે ચોકાસી કરી નહીં. હવે બીજાના ખેતરો લહેરાય છે ને મારા ખેતરમાં સૂકું ભટ્ટ. મારું ખેતર સૂકું ભટ્ટ. એક ઉપવાસની શાંતિ ન મળી, 2 ની ન મળી, 3 ની ન મળી, 8 ની ન મળી, માસ ખમણનું ન મળ્યું. ફળ શું? શાંતિ મળી, ભગવાન ઘેર પધાર્યા, આનંદ આવ્યો, એવું તો થયું નહીં પ્રભુ. તો ભૂલ રહી ગઈ, એ ઉપવાસમાં એ ભૂલ રહી ગઈ. કૃપાળુદેવને ભજ્યા, ખૂબ ભક્તિ કરી, હે, ફળ મળ્યું. ભાઈ બીજા ફળની અપેક્ષા ન રાખવી, પણ જે કંઈ ક્રિયા કરી એનું ફળ શાંતિ તો હોવી જોઈએ. કમસે કમ આપણને બીજું કાંઈ નથી જોઈતું, શાંતિ મળવી જોઈએ, આનંદ આવવો જોઈએ. કોઈ પણ ક્રિયાથી આનંદ આવે તો ક્રિયા સહી થઈ છે એમ ખ્યાલમાં આવે. એ બાકી હોશિયાર હોય માણસો. અકબરની બિરબલની તમે તો વાત તો સાંભળીએ છીએ, ઘણા હોશિયાર હોય, એકદમ છટકબારી ઘણી ગોતી લે. બિરબલમાં એ તાકાત હતી, પણ આપણી ખબર નહીં કેટલી તાકાત છે. ભગવાનના પંજામાંથી કેટલા છૂટીએ આપણે, પણ એ બિરબલ છૂટી જાય એવો હતો. બિરબલને અકબર બંને જતા હતા રસ્તામાં, તો આગલા દિવસે કંઈક બહુ ગુસ્સે થઈ ગયેલા બિરબલ ઉપર અકબર બાદશાહ, અને એને મોતની સજા ફરમાવી દીધેલી. પણ આમ મિત્ર ખરા ને, બહુ મિત્રતા ઘણી, એકબીજા ઉપર ભાવ પણ ઘણા, લાગણી ઘણી. એટલે કે ચાલ બિરબલ, હવે કાલે તો તારું ફાંસીની સજા છે તને કાલે, એટલે આજે ચાલ ફરી આવીએ. બિરબલ કે ચાલો ચાલો જહાંપનાહ, ચાલો ફરી આવીએ. ગયા ફરવા માટે. પછી જહાંપનાહે કીધું કે બિરબલ, મને બહુ દુઃખ થાય, તે કાલ તે એવી ભૂલ કરી અને મને તને આ સજા આપવી પડી, બહુ દુઃખ થાય છે. અને એક સારો મિત્ર ખોઈ નાખીશ એનો મને જિંદગી પર ખેદ રહેશે. તો કે કાંઈ વાંધો નહીં, બીજા મળી રહેશે. તો કે બીજો બિરબલ ક્યાંથી કાઢું? એમ આ બિરબલને ક્યાંથી કાઢવો? હવે બીજાની શોધ શું કામ? પણ હે, બિરબલ કે રસ્તો કાઢશું, જ્યાં પણ ના, તમે ચિંતા ન કરો. તો કે હું રસ્તો કાઢીશ. ત્યાં તો જરાક આગળ ચાલ્યા તો જહાંપનાને દયા આવી, તો એણે કીધું કે જો ફાંસીની સજા, મોત તો તને થશે, મોત તો જાણે કર થશે, પણ ફાંસીની કે પછી આત્મઘાતની કે બીજી કોઈ પણ સજા, એમાં હું બધાની વચમાં મોતની સજા તને આપી શકું, પણ કયો પ્રકાર એ તું નક્કી કરે તો એટલું હું કરી શકું, એમાં હું તને છૂટછાટ આપી શકું.
બિરબલે બરોબર મેળ મેળવી લીધો, તાગ મેળવી લીધો. તો કે જાપના છૂટ્યા કે બસ મને મારી મરજીનું મોત મળે, એનાથી બીજું મને રૂડું શું? હું ભગવાન પાસે જાઉં તું મને એમ દુઃખ ન લાગવું જોઈએ કે મારા હાડા તું તને જીવન આપ્યું ને તું તે આત્મહત્યા કરીને અહીંયા આવ્યો દરવાજે મારે, તને લાજ નથી આવતી? એમ એટલે કે હવે વાંધો નહીં, મને મનમાની મોત તો મળશે, ભલે ને મોત તમારા હાથે મળે, મને વાંધો નથી, અને બધા ઓલા દરબારીઓના હાજરીમાં મળે, મને વાંધો નથી. તો કે એટલું હું કરી શકીશ, તારી મરજી પ્રમાણેનું મોત હું આપી શકીશ. બીજા દિવસે હાજર થયા, દરબાર ભરાયો. બિરબલને પૂછવા આવ્યું તો કે ભાઈ મોત તારું નક્કી છે, પણ કેવા પ્રકારનું મોત તું પસંદ કરીશ એ તારા ઉપર અમે ડિપેન્ડ કરીએ છીએ. તો તારી માંગણી હોય તો કે આ મારી આ જ માંગણી છે કે મારા ધાર્યા પ્રમાણે મારું મોત થવું જોઈએ. તો બધા દરબારીઓને પૂછ્યું જાપનાએ તો કે શું આ વાત બરોબર છે? તો કે હા, મોત તો નક્કી જ છે, મોત તો આપવું જ છે, પણ એની મરજી પ્રમાણે. સમજાણું તમને બધાને? પછી બિરબલ ઉભો થયો, જાપનાએ કીધું કે બોલ કઈ રીતે મરવું છે? તો કે મારે વૃદ્ધ થઈ અને પછી મરવું છે. હે સમજાણું? કે હું વૃદ્ધ થાઉં, મને જરા આવે, બીમાર પડું અને પથારીમાં મરું, મને કબૂલ છે. અકબર બાદશાહ તો અંદરમાં હસું થઈ ગયા. એને કે હાસ કે બિરબલે મને બચાવી લીધો. આ બિરબલે મને બચાવી લીધો કે એમ અહીંયા ભગવાન પાસે તમારે કેવું કે ભગવાન મારી થયેલી ભૂલને આ જરા તાજી કરું, એનાથી પહેલા મને કંઈક તમે ક્લુ આપશો તો હું તમને બચાવી લઉં. સમજાણું? તમને બચાવી લઉં. કેમ કે તમે એક તમારો સંગી ઓછો થાય તમારા સંગમાંથી અને તમારા કારણે મોત મળે તો બદનામ તમે થાવ, તો તમે બચી જાઓ અને મારું તો મૃત્યુ છે ટાઈમ ઉપર, ક્યાં સવાલ છે? હું તો દોષ અનંતનું. બહુ સરસ વાત છે. હું તો દોષ અનંતનું. એની જગ્યાએ શું આવે પછી જુઓ શું આવે, લખ્યું છે. અમે કેટલામી ગાથા છે? હે હું પરમાત્મા શુદ્ધ છું એવો સદા બીજી છે ઈ છે પહેલી જ. હા એ તો પહેલી લ્યો ને. ઓહો, પહેલી જ ગાથા છે. હું તો ગુણ અનંતમય સજ્જન છું કરુણા, એમ બોલી લેવું. ત્યાં પાછળ છે ને 335 પાના ઉપર સુધાત્મ મહાત્મ્ય. તો એની જગ્યાએ ભગવાન આમ આવી જશે કે હું તો દોષ અનંતનું, એના બદલામાં કે હું તો ગુણ અનંતમય ભાજન છું કરુણા, એના બદલામાં આવશે કે સજ્જન છું કરુણા. આ મારી સજ્જનતા છે, તમે બચી જાઓ અને મારું એ કામ થઈ જાય અને જીવનમાં તમારી એ સમાજમાં વાહ થઈ જાય. એવા કૃપાળુ દેવને આપણે ભજીએ. તો આ ભૂલ, આવી ભૂલો પણ સુધારતા આવડવી જોઈએ. પહેલા શોધતા આવડવી જોઈએ. શોધે તો સુધરે. હે રમજીભાઈ, શોધે તો સુધરે. સુધર્યા પણ પહેલા શોધવી જરૂરી છે. અને બહાર તો છે નહીં એટલે સહેલી પણ છે. એ ભૂલ બહાર તો છે નહીં કે એ શોધાય નહીં, છે તો મારી પાસે. એટલે સહેલી છે અને સહેલી છે
એમ મોંઘી નથી, સસ્તી પણ છે. કઈ એના માટે મારે દામ ખર્ચવા પડતા નથી. કોઈ પૈસાની જરૂર નથી. લાખ રૂપિયા ખિસ્સામાં હોય ને ઉપાશ્રયમાં બેઠું તો ત્યાં ધર્મ થતો હશે, પણ અહીંયા એવું નથી. ત્યાં તો રૂપિયા હોય એ જ ધર્મ કરી શકે. અહીંયા એવું નથી. છે એવું કોઈ કહે છે આપને કે અહીંયા આટલા આપો, અહીંયા આટલા આપો, તપ કરો ને જાપ કરો ને? અહીંયા કોઈ કહેતું નથી. તમારી મરજી, જે કંઈ કરવું હોય તો તમે કરો, અને ન કરવું હોય તોય તમે, બંનેમાં છૂટ. કેમ કે તમારા ઉપર ડિપેન્ડ છે આખું આ, કે નથી મહાવીર સ્વામી કે સિમંદર ભગવાન ઉપર ડિપેન્ડ નથી, કે સદગુરુએ તમારા ઉપર ડિપેન્ડ નથી. તમે તમારા ઉપર ડિપેન્ડ છો, સ્વતંત્ર છો, જેમ ઠીક લાગે તેમ કરો. ત્યાં તો પૈસા હોય તો ધર્મ થાય. ઉપાશ્રયમાં પર્યુષણમાં આવે અને ઘી બોલે તો કંઈક વટરે, મુંબઈથી આવ્યો તો કામનું, નહીતર તો કાંઈ નહીં. હું કેરા કોલર ટાઈટ કરું છું. આ ભૂલ, આ બધી ભૂલો આટલા સુધી પરિણમવું થયું. આ ભૂલને કારણે આટલા સુધી કે અનંત કાળનો હું અત્યારે કૃપાળુદેવ હું તમારી સામે બેઠો, અને મારી ભૂલનું તો હજી માત્ર સ્મરણ થયું છે, પણ ભૂલનું મરણ થયું નથી. જ્યારે ભૂલનું મરણ થશે ત્યારથી તે જ દિવસથી મારું જીવન શરૂ થશે. ભૂલનું મરણ અને તારા જીવનનું શરૂ થવું બંને એક જ ક્ષણે. मार्ग साचा मिल गया, छूट गयो संदेह, होता साजो जल गया, बिन किया निज दे. ભૂલથી દેહને માટે સદાને, એ ભૂલ અને દેહને સદાને માટે છોડી અને સાચું માર્ગ મને મળી ગયું છે. હવે એ માર્ગે મારે ચાલ્યા જવું છે. હવે હું નક્કી કરું છું. અને એમાં એમ આવ્યું કે અનંત કાળમાં અનંત વાર મેં આ ભૂલ કરી છે. હવે હું ભૂલ નહીં કરું. સમર સ્મર કર હસત હૈ નહીં ભૂલેંગે. ऐसी कहां से मति बही, ऐसी कहां से मति भई, आप है नाही, आपन को जब भूल गए तो अवर कहां से लाई. તું તને ભૂલી ગયો, હવે શું થશે? તું બીજાને કેમ શોધીશ? ભગવાનને કેમ શોધીશ તું? કેમ કે તું પોતે તને ભૂલી ગયો છે કે નહીં? એ પદમાં સમર સમર કર હસત હૈ નહીં ભૂલેંગે. ફેર હવે નહીં ભૂલું ભગવાન. માર્ગ સાચા મિલ ગયા. પ્રભુ આપ પરમ કૃપાળુ દેવ સાક્ષાત અમને બોધ દેવા માટે જ આ કાળમાં આવ્યા છે. તમારી સાથે રહેલા થોડાક જીવોનું કલ્યાણ કરવાને માટે તમે પધાર્યા છો આ કાળમાં. પ્રભુ કઈ જેવી તેવી વાત નથી. તમે જે આ પંચમ કાળમાં કષ્ટ સહન કર્યું, આ હળાહળ કળિયુગમાં આવ્યા, નાની ઉંમરમાં દેહ પણ છોડી દીધો, કર્તવ્ય પૂરું થયું, દેહ છોડી દીધો. એમ આપણું તો ન કર્તવ્ય પૂરું થાય છે અને નથી દેહને છોડી શકતા. આપણને દેહ છોડે ત્યારે રાડા રાળ ને બૂમા બૂમ કરીએ છીએ. પણ જીવન એટલા માટે હોય છે કે તમે આવ્યા છો, ભૂલ જુઓ,
સુધારી લ્યો, જીવન જીવો, અને પછી પૂરું થાય કર્તવ્ય તો મોતને શરણે જાઓ. મોતને શરણે જાઓ એનું નામ સંલેખના છે. મોતને માંગી લીધું એ શરણું નથી. શરણે જાઓ, એના શરણે જાઓ, એનું નામ સંલેખના છે. મોત માગી લીધું તો કોનું મોત હતું કે માગી લીધું? તો કે અમે સંલેખના જીવન પરત દેહ છૂટે ત્યાં એમ નથી, એમ નથી, એમ નથી, એમ નથી. અમારું જીવન જ્યાં સુધી સંપૂર્ણપણે ખીલેલું અમે નહીં જોઈએ ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી. સાચું એવું છે, નથી જવું ત્યાં સુધી. અમારા જીવનમાં અનંત 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 આત્માની અંદર રહેલા ગુણો જ્યાં સુધી અંશે પણ અમે પ્રાપ્ત નહીં કરી શકીએ, અમારા બગીચાને અમે ખીલેલો, ફૂલેલો, લટાર મારવા જેવો, શીતળ વાયુ જેવા પવનની લહેરીઓથી મારા મનને તૃપ્ત કરે એવા બધા કારણોથી જ્યાં સુધી એને હું પુલકિત નહીં કરું ત્યાં સુધી આ દેહ નહીં છોડું. યમરાજા બી આવે તો એને પણ કહીશ કે આવીશ ખરો, થોડોક સમય આપ, મને તૈયારી કરવા દે, મને મારા બાગને જરી વિકાસ કરવા દે. હજી તો બહુ નાનું છે, અંકુર હજી કાલે ફૂટ્યા છે, જરી ખીલવા તો દે, એકાદ ફૂલ તો અહીંયાથી લેવા દે. આ સૃષ્ટિ ઉપર મને ફરી તો ક્યાં આવવું છે, પણ અહીંયાથી એક પુષ્પની સુગંધ તો લેવા દે પ્રભુ. શું છે નવીનભાઈ? આવું છે પ્રભુ, લેવા દે પ્રભુ. કેસે ના નહીં પાડે એ સજ્જન છે. સજ્જનતા એની એટલા માટે છે કે અત્યાર સુધી જેનું આયુષ્ય પૂરું થયું એને જ લેવા ગયો, કોઈએ એનું ખૂન કર્યું, કોઈનું એને યમરાજાએ ખૂન કરીને લીધો હોય એવો એક દાખલો નથી. ખૂન થઈ ગયા પછી લીધું હોય, પણ એણે કઈ ખૂન કરીને કોઈને લઈ ગયો હોય યમરાજા, એવું બન્યું છે? અકસ્માતમાં 40 જણાનું મૃત્યુ થઈ જાય કે યમરાજાએ કર્યું છે? હા, પછી લઈ જાય, બરોબર છે. એ નચિકેતા જેવો માણસ યમરાજાના મુખમાંથી પોતાના પિતાને પાછો લાવી શકે, પોતાના ગુરુને બચાવી શકે, એમ નચિકેતા થવા જેવું છે. યમરાજાના હાથમાંથી આ મોતનો કોળિયો લઈ અને એની સામે વિજયનું અટહાસ્ય કરવાનું છે. ત્યારે આ જીવન જીવ્યું કહેવાય. જન્મીને મરી જવું એટલું જ કામ છે. કોણ કે છે? આ બનાવ્યું કોણે? એમાં તો માનવીને કેટલી પંચાત છે. ક્યાં પંચાત છે પ્રભુ? પંચાત બિલકુલ નથી. હું કરું છું તો છે, નહીંતર પંચાત છે કાંતિભાઈ? કોઈનું ન કરીએ તો પંચાત છે? પંચાત એમ કે છે તમને કે મને કરો? ઘરવાળા એમ કહેતા હશે કે હું માંદી પડું ને તમે ચિંતા નથી કરતા, માટે મારા ઉપર તમને પ્રેમ નથી. તો કે નથી જ. હવે એમાં શું છે? ના પાડી છે ભગવાને પ્રેમ કરવો નહીં. તો કે તમને જરીએ ચિંતા નથી થતી? તો કે ના, બિલકુલ નથી થતી. તું માંદે પડી એમાં હું શું કામ ચિંતા કરું? હું માંદો પડું તો જરૂર ચિંતા કરું, કેમ કે હજી મારો બાગ ખીલ્યો નથી, તો એની ચિંતા કરું. પણ હવે તું બીમાર પડે એમાં હું શું કામ ચિંતા કરું? બરોબર છે વાત? ન થાય તો સમજવું કે એ જીવન જીવે છે, અને થાય તો સમજવું કે એનું જીવન અન્ય માટે છે, પોતા માટે નથી. પોતા માટે મોટું નીંદું છે. કે સાહેબ તો પછી સંસાર ગયો ને, તો આ જવાની તો વાત ચાલે છે, અહીંયા હું કામ બેઠા છીએ? અહીંયા આ સ્વાધ્યાય મંદિરમાં સંસારનો નાશ કરવો છે એ તો નક્કી છે ને ભાઈ. તમને બધાને ખબર છે કે નહીં? અહીંયા આવો છો એનાથી પહેલા ખબર છે કે નહીં? ન હોય તો જાણી લો કે અહીંયા આવ્યા પછી આ દરવાજામાં પ્રવેશ કરનારનું સંસારનો નાશ થશે. ઘરવાળા, છોકરા, પુત્રવધુઓ, પોતરા, દોતરા
એ બધાનું અહીંયાથી નાશ થશે. કબૂલ છે તો આવજો, નહીતર કાલથી નહીં આવતા. ખ્યાલ રાખજો. અહીંયા તો આ છે, આ ઉપાશ્રય ને આ સ્થાન જ છે ભાઈ. એનું નામ ધર્મ કરવું એમ છે, થવું એમ છે, થયું એમ છે. અહીંયા કઈ મજા કરવા નથી આવતા, ખાવા પીવા ને ફરવા ને જરા ભક્તિ કરીને જલડા હાલડા ગાધા ને કૃપાળુદેવને સુવડાવી દીધા. તો કે મરી ગયો કૃપાળુદેવ કે હું જાગવા કરું છું અને આ લોકો મને સુવડાવી દે છે. મારે જાગવું છે ને આ સુવડાવી દે હાલડા ગાઈ. અહીંયા તો પહેલી વાત સમજી લેવાની, દરવાજામાં પગ મૂકતો કે આ ક્ષેત્રની અંદર હું જ્યારે પ્રવેશું છું ત્યારે મારા સંસારનો અભાવ થવા રૂપ વિધિથી હું આખો ને આખો ઘેરાઈ જઈશ. અગાસ એટલા માટે જતો હતો, વળવા એટલા માટે, વવાણિયા એટલા માટે, ને રાજનગર કુકમાં પણ એટલા માટે. ત્યાં કોઈ આવી વાત નહીં કરે. આવો, બેસો, પીઓ પાણી, શું લેશો ને શું ખાશો. અહીંયા કે ખાશું હવા અને લેશું પાણી. હે તો કે બીજું તો કાંઈ લેતા નથી તમે. તો કે આ અમારે ઉપવાસ આજે, અને અમે ઉપવાસના દિવસે જ બહાર જઈએ, એટલે પછી કાંઈ ખાવા પીવાની ઝંઝટ નહીં. અમારો એક સાલો છે, સાલો, એને 3-4 વર્ષથી તપ કર્યા. એ આવે ત્યારે કે કેમ મોહન આજે તો કઈ લઈશ નહીં. તો કે ના, ભેણિયા આવતા જેની ઉપવાસ હોય ને તેની જ બહાર નીકળા. ખાધે પીધી ચંદા જ ન. પણ શા માટે નીકળે ખબર છે? કે જેને ખબર ન હોય તેને ખબર પડે કે આણે વર્ષી તપ પકડ્યું છે. એને તો ન કહેવાય, સાલો થાય, ઘરમાં રહેવું છે, ભાઈ છે. શું નવીનભાઈ, શું જુઓ છો? આ જુઓ, આ તપ કરે એમાં માન કેટલું પોસાય છે. ઉજવણા કરે 8 દિવસ પછી, વરઘોડા કાઢે, સેના ઉજવણા ભાઈ. હજી ઉજળિયાતપણું તો થયું નથી. તપથી અંદરમાં તો કઈ ઉજળિયાતપણું થયું કે ઉજવણા કરો છો? ઉજવણા એના થાય કે કઈ ઉજળિયાત અંદરમાં થયું હોય તો, અજવાળું થયું હોય તો. અજવાળું તો થયું નથી હજી. આ બધી ભૂલો, ભૂલો બતાવીએ છીએ બધી. અમે નથી બતાવતા હો. તમે તમારી ભૂલો જોઈ શકો એટલા માટે અમે કહીએ છીએ. અમે ભૂલો બતાવીએ તો કાઢી ન લઈએ, લાવો એમ કરીને લઈ ન લઈએ. તમારી ભૂલો મોકલાવી દેશું, લ્યો ને કૃપાળુદેવને રાખશે. ઘણી જગ્યા છે એમની પાસે વવાણિયામાં, વસ્તી ઓછી ને માણસ જગ્યાઓ ઘણી. હવે તો આપણા ગામડાઓમાં એવું થઈ ગયું નથી થયું વલ્લભજીભાઈ? જગ્યા ઘણી ને માણસ ઓછું, ત્યાં મોકલાવી દઈશું. પણ એ તમને શોધવી પડશે. શોધીને અમને આપશો તો અમને મોકલાવી આપશો અમે કૃપાળુદેવ. પેલા શોધવી પડશે તમારે. અને કહીએ છીએ આ શોધવાની બધી વાતો ચાલે છે. આ બધું અત્યારે જે કંઈ કહીએ છીએ બધું શોધવા માટે છે. આ બિરબલ કેવો બચી ગયો? એને શોધ્યું ને, બુદ્ધિ લગાડી. ચાલો મરવું તો પડશે, પણ છેલ્લે જાપણાએ વાત કરી કે તારી મરજી પ્રમાણે. બસ એવું નથી કે ફાંસીએ ચડવું. હાલો કેવો હોશિયાર! હે તો કે મારે મરવું છે પણ બીમારીથી ને જરા અવસ્થામાં, અત્યારે નહીં. મારું સહજ સ્વાભાવિક મૃત્યુ એ મોત મને પસંદ છે. એવી હોશિયારીથી કંઈક ભૂલ કાઢવી, શોધી લેવી. બચી ગયો ઓલો, એમ આપણે પણ બચી જઈએ. હા, તક મળી છે ઝડપવાની, ઝડપી લો. અત્યારે આ કાળમાં આ પુરુષે જે કંઈ આપણને વચનોની લાણી કરી છે, એ જે વચનોની લાણી કરી છે એ કોઈ અદ્ભુત છે, અદ્ભુત છે. મહાવીરની સીધી વાત અહીંયા આવી છે. આમાં જે શાસ્ત્રમાં નહીં હોય એવી વાતો અહીંયા આવી છે. કેમ કે સાથે રહ્યો તો એ પુરુષ, અને જાતિ સ્મૃતિ જ્ઞાનમાં આવી ગયું, બોધ બી યાદ આવી ગયો. એમ લખે છે
દિવસમાં હજારો વખત અમને તે સ્મૃતિમાં આવે છે. વડવામાં કીધું એમ. જેમ ગઈકાલની વાત કરતા હોય એમ કરે. હો તો કે હા, કાલે ફોન હતી ને દીકરાની, મેં વાત કરી બરોબર. હા, આજે એને બરોબર યાદ હોય. એમ કૃપાળુદેવને 2500 વર્ષ પહેલા સાથે રહ્યાની વાત અને બોધ બધી યાદ આવતું હતું કે ભગવાને આમ કીધું તું. ભગવાને એટલે તો કૃપાળુદેવ કહ્યું, મારો મહાવીર એમ કોઈ દિવસ કહે નહીં. મારો મહાવીર કહેવાની શક્તિ તો જુઓ. જાણકાર વેચાતો લઈ લીધો હોય ને એવી રીતે વાત કરે છે. મારો મહાવીર, હો, મ અધૂરો, હો આટલો મોટો, અને પછી રો, કિલ્લાનો રો. રો એટલે કિલ્લો કહેવાય, એ ખબર છે? અક્ષર ઢંકાઈ જાય અને બારાખડીના વ્યંજનો રસબઈ દીર્ઘઈ આવે એને ગઢ કહેવાય. એકલું ર હોય ને તો બુઠ્ઠો લાગે, પણ એની ઉપર રસબાઈ દીર્ઘઈ આવી જાય ને તો એને શિખર મળી જાય. એ ગઢમાં પેક થઈ જાય. પછી એને તમારે બહારથી કાઢવું હોય ને અંદરથી તો ઓલાને ઉડાડવા પડે, પછી કાઢી શકો. એમને એમ ન કાઢી શકો. જોજો તમે ભૂલથી ક્યારેક લખાઈ જાય તો પહેલા એ બધું કાઢવું પડે, પછી ર નીકળે. હા, તો આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદબોધના વર્ધમાન પરિણામે વિચારતા વિચારતા જે ભૂલ ભગવાને દીઠી છે, જે ભૂલ ભગવાને દીઠી છે તે જીનાગમમાં ઠામ ઠામ કહી છે. પણ સાહેબ ઉભા રહો જરા, આ જીનાગમ એટલે શું એ જ ખબર નથી અમને. જીનાગમ વાંચ્યું છે? જીનાગમ વાંચ્યું છે? જોયું છે? એના દર્શન કર્યા છે? ભાઈ આજે એક કામ કરજો પ્રેમજીભાઈ, આપણી પાસે જીનાગમ સાર છે. જીનાગમ સાર એક ગ્રંથ છે. સાંજના અહીંયા મૂકજો, ભક્તિથી પહેલા. અહીંયા નહીં મૂકતા, અહીંયા ક્યાંક ઉપર આસન મૂકજો, દર્શન કરજે. ખોલવાની મનાઈ છે, ખાલી જોવાની આજે પહેલા દિવસે. હા, જીનાગમ આ શબ્દ છે ને, જીનાગમ. જૈન દર્શનની અંદર આગમ 45 છે. એનો સાર જેમાં કહેવામાં આવ્યો છે એવું આ શાસ્ત્ર જો દર્શન કરશો તો ભાગ્યશાળી. પણ ખોલવાની ફુરસદ નહોતી. આખી જિંદગી ગઈ, 60 ગયા, 65 ગયા, 70 ગયા, 75 ગયા, 80 ગયા. બસ ઉપાશ્રયમાં કહેવા જેવું એ સાંભળ્યું, બાકી કાંઈ શાસ્ત્ર હાથમાં લીધો નથી. જય ભગવાન, જય ભગવાન. બસ મહાવીર સ્વામી મારું કામ થશે. આદેશ દાદા એ કામ કરજો, મારું કરજો. તમે બધાને તાર્યા, મને રહેવા દીધા. એ મહાવીર સ્વામી અંજનને તાર્યા, ચંદનબાળાને તાર્યા. મેં હું ગુનો કર્યો તો? મારી શું ભૂલ થઈ ગઈ? તો કે ચંદનબાળાએ ભૂલ શોધી. અંજન ચોરે પોતાની ભૂલની ખબર પડી. અંજન ચોરને, ચંદકોશિયાને પોતાની ભૂલની ખબર પડી. તને પડી નથી? પડી તો બુક બંધ કરીને અત્યારે રજા પડી. લ્યો 11 વાગે હવે રજા પડી. બસ 2 મિનિટ મૌન શાંતિ.